ગુડ ઇવનિંગ, સત શ્રી અકાલ. હર હર મહાદેવ. ઓમ મણિપદ્મે નમઃ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું તો એ શાનાથી ખારું કરી શકાય? બહાર ફેંકાવા અથવા માણસોના નીચે છૂંદાવા સિવાય એ કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. જેઓ શોખ કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. જેઓને ન્યાયીપણાની ભૂખ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. દયાળુઓને ધન્ય છે, કેમ કે તેઓ દયા પામશે. મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. સલાહ આપવાવાળાને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. ખાવા વિશે શિક્ષણ. તમારે કંઈ પણ પ્રકારના સમ ના ખાવા જોઈએ. આકાશના સમ ના ખાવા જોઈએ, કેમ કે તે દેવનું રાજ્ય શાસન છે, પૃથ્વીનું નહીં. પૃથ્વી છે એ લોકોનું પાયાસન છે, માટે સમ ના ખાવા જોઈએ. જો તમારે સમ ખાવા જ હોય તો પોતાના માથાના સમ ખાવા જોઈએ. પછી કોઈના પ્રત્યે બદનો ન લેવા વિશે શિક્ષણ. આંખના બદલે આંખ અને દાંતના બદલે દાંત. જે ભૂંડો હોય એની હામા ના થાવ. જો કોઈ તમારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો એની તરફ બીજો પણ ફેરવી દેવાનો, બરોબર? દાન ધર્મ વિશે શિક્ષણ. જે માણસો દાન ધર્મ કરે છે એ દેવના દીકરા કહેવાશે. પણ દાન ધર્મ તમારે ગુપ્તમાં રાખવું જોઈએ. ગુપ્તમાં જોનારો તમારો ઉપરનો દેવ તમને બદલો આપશે. પ્રાર્થના વિશે શિક્ષણ. પ્રાર્થના એવું કહે છે કે ભાઈ ઢોંગીઓની જેવી પ્રાર્થના નહીં કરવાની. રસ્તાઓમાં નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું પસંદ કરવાનું. હું તમને ખચુત કહું છું કે પ્રાર્થના તમે કરો તો બારણું બંધ કરીને ગુપ્તમાં પ્રાર્થના કરવાની. ગુપ્તમાં તમારો ઉપરનો દેવ તમને જોઈ રહ્યો છે. રાધે રાધે. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.